નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે શ્રદ્ધા સેતુ ચેનલ પર. મિત્રો, આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છે એક અનોખી શ્રેણી, કર્મનો સિદ્ધાંત. આધ્યાત્મિક જીવનમાં કર્મ શબ્દ એટલો મહત્વનો છે કે તેનો અર્થ અને અસર સમજવી જ આધ્યાત્મિકતા તરફનું પહેલું પગથિયું છે. કર્મ શું છે? શું માત્ર કૃત્ય જ કર્મ છે કે પછી આપણા વિચાર, શબ્દ અને ભાવનાઓ પણ કર્મમાં આવે છે? શાસ્ત્રો કહે છે કે દરેક કર્મનું પરિણામ મળે છે, ભલે તે તરત મળે કે જન્મો પછી. આ વિડીયોમાં આપણે સમજશું કર્મના પ્રકારો. કર્મના મુખ્યત્વે 3 પ્રકાર છે. ક્રિયમાણ કર્મ, જે આપણે આ ક્ષણે કરી રહ્યા છીએ. સંચિત કર્મ, આપણા બધા જમા થયેલા કર્મોનો ભંડાર. અને પ્રારબ્ધ કર્મ, જે આ જન્મમાં ભોગવવાના છે. મિત્રો, આ સિદ્ધાંતોને સમજવાથી આપણે આપણા જીવનને વધારે અર્થપૂર્ણ બનાવી શકીએ છીએ. ચાલો શરૂઆત કરીએ કર્મની આ યાત્રા સાથે. ભગવાન શ્રી કૃષ્ણે સ્વમુખે ગીતામાં કહ્યું છે કે કર્મની ગતિ ગહન છે. શ્રી કૃષ્ણના મિત્ર સુદામાજી કર્મની ગહનતામાં ગાતા કહે છે કે ગહન દિશે છે કર્મની ગતિ, એક ગુરુના વિદ્યાર્થી. તે થઈ બેઠો પૃથ્વીપતિ, મારા ઘરમાં ખાવા રજ નથી. રમાડતો ગોકુળ માકડા, ગુરુને ઘેર લાવતો લાકડા. તે આજ બેઠો સિંહાસન ચડી, મારે તુંબડીને લાકડી. મિત્રો, કર્મની ગતિ અટપટી છે કારણ કે જીવન અટપટું છે. એક માણસ દુઃખી કેમ અને બીજો સુખી કેમ? વધારે આશ્ચર્ય તો એ દેખાય છે કે હરામખોરો, લુચ્ચાઓ, કાળા બજારીઓ, લાંચ લેનારાઓ વધારે સુખી દેખાય છે. તેમની પાસે બંગલા, મોટરો, રેડિયો, લાખો રૂપિયા છે. જ્યારે ન્યાય, નીતિ, ધર્મથી પવિત્ર જીવન જીવનારા લોકો દુઃખી દેખાય છે. તેનું કારણ શું? આવું જ્યારે જગતમાં પ્રત્યક્ષ દેખાય છે ત્યારે ઈશ્વરમાંથી આપણી શ્રદ્ધા ડગી જાય છે. આ સૃષ્ટિના સંચાલનમાં કોઈ કાયદો કાનૂન હશે કે નહીં? કે બધું અંધેર ચાલે છે? આવો પ્રશ્ન પણ થાય છે. આવું જોઈને આપણને કેટલીક વખત એમ લાગે કે ખુદા કે ઘર અંધેર હૈ. પરંતુ ખરી હકીકત એ છે કે ખુદા કે ઘર દેર ભી નહીં હૈ ઓર અંધેર ભી નહીં હૈ. આ વાતને યથાર્થ રીતે સમજવા માટે કર્મના કાયદાનો અભ્યાસ કરવાની જરૂર છે. કર્મનો કાયદો એટલે શું? આપણે શરૂઆત કરીએ કર્મના અટલ સિદ્ધાંતને સમજવાથી. મિત્રો, દુનિયામાં દરેક ડિપાર્ટમેન્ટને ચલાવવાના અને નિયંત્રણમાં રાખવાના કાયદા ઘડાયેલા હોય છે. પોલીસ ખાતા માટે પોલીસ મેન્યુઅલ હોય છે. ગવર્મેન્ટના કોઈ પણ ખાતા માટે તેમને ચલાવવાનું મેન્યુઅલ હોય છે. ન્યાય માટે ઇન્ડિયન પિનલ કોડ હોય છે. રેવન્યુ ખાતા માટે લેન્ડ રેવન્યુ કોડ અને રૂલ્સ હોય છે. એવી જ રીતે રેલવે ખાતાના પણ કડક કાયદા ઘડાયેલા હોય છે. તેવી જ રીતે આખી સૃષ્ટિના અને અનેક બ્રહ્માંડોના કડક સંચાલન માટે પણ નીતિ નિયમો છે જ. જેમ કે સૂર્ય નિયમિત રીતે ઉગે અને આથમે, પૃથ્વી, તારા, નક્ષત્રો નિયમિત રીતે ગતિ કરે, વરસાદ ચોમાસામાં નિયમિત રીતે વરસે, જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લય વ્યવસ્થિત રીતે થાય વગેરે વિશ્વના સંચાલન માટે પણ તે સુવ્યવસ્થિત ચાલે તેના માટે પણ કાયદો છે અને તે કર્મનો કાયદો છે. ગોસ્વામીજી તુલસીદાસજી રામાયણમાં લખે છે કે કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જો જસ કરે સો તસ ફલ ચાખા. આ આખું વિશ્વ કર્મના કાયદાના આધારે બરાબર વ્યવસ્થિત રીતે ચાલે છે અને તેમાં જરા પણ ગરબડ નથી. આ કર્મના કાયદાની એક ખાસ ખૂબી છે. દુનિયાના તમામ કાયદાઓમાં કોઈ અપવાદ એટલે કે એક્સેપ્શન ટુ ધ રૂલ વગેરે હોય છે, પરંતુ કર્મના કાયદામાં કોઈ પણ ઠેકાણે જરા પણ અપવાદ કે બાંધછોડ નથી. ખુદ ભગવાન રામના બાપ થતા હોય તો પણ રાજા દશરથને કર્મના નિયમ પ્રમાણે પુત્રના વિરહથી મૃત્યુને ભેટવું પડ્યું હતું. તેમાં ખુદ ભગવાન રામ પણ એમ ના કહી શકે, રાજા દશરથ મારા બાપ થતા હોવાથી કાયદામાં થોડી બાંધછોડ કરીને અપવાદ રૂપે હું તેમને 14 વર્ષનું એક્સટેન્શન આપી દઉં. નિર્ગુણ, નિરાકાર, શુદ્ધ બ્રહ્મ પણ જ્યારે સગુણ સાકાર બનીને દેહ ધારણ કરીને પૃથ્વી પર પધારે છે ત્યારે તેમને પણ આ કર્મના કાયદાનું ચુસ્ત રીતે પાલન કરવું પડે છે. કર્મના કાયદામાં ક્યાંય દેર પણ નથી અને અંધેર પણ નથી. જરા પણ બાંધછોડ કે લાગવકશાહી પણ નથી. કોઈ અપવાદ નથી. એ કાયદાની ખાસ ખૂબી છે. હવે આ કર્મના કાયદાને જરા ડિટેલમાં સમજીએ. કર્મ એટલે શું? સાદી સરળ ભાષામાં ટૂંકમાં કર્મની વ્યાખ્યા કરીએ તો કર્મ એટલે ક્રિયા. આપણે આજે જે કંઈ કામ એટલે કે ક્રિયા કરીએ છીએ તેને કર્મ કહેવાય. ખાવું, પીવું, નાહવું, ધોવું, ચાલવું, ઊભા રહેવું, બોલવું, નોકરી કરવી, ધંધો કરવો, વિચારવું, અરે ના વિચારવું પણ એક કર્મ છે. વેપાર કરવું, ઊંઘવું, જાગવું, જોવું, સાંભળવું, સૂંઘવું,
ના સૂંઘવું, સ્પર્શ અસ્પર્શ, બોલવું, શ્વાસોચ્છ્વાસ લેવા મૂકવા, જન્મવું, જીવવું, મરવું ઇત્યાદિ તમામ શારીરિક અને માનસિક ક્રિયાને કર્મ કહેવાય છે. આ કર્મના મુખ્યત્વે 3 ભાગ છે: ક્રિયમાણ કર્મ, સંચિત કર્મ અને પ્રારબ્ધ કર્મ. ચાલો આપણે આ ત્રણેય કર્મને થોડા ઊંડાણમાં સમજીએ. ક્રિયમાણ કર્મ: માણસ સવારે જાગે અને ઉઠે ત્યારથી રાત્રે સૂઈ જાય ત્યાં સુધી જે કર્મ કરે તે ક્રિયમાણ કર્મ કહેવાય. સવારથી સાંજ સુધી, સોમવારથી રવિવાર સુધી, 1લી તારીખથી છેલ્લી તારીખ સુધી, કારતક સુદ એકમથી આસો વદ અમાસ સુધી, જન્મે ત્યારથી મરણ સુધી માણસ જે કર્મ કરે તે તમામ ક્રિયામણ કર્મ કહેવાય. આવા જે ક્રિયમાણ કર્મ કરે તે અવશ્ય ફળ આપે અને ફળ આપ્યા પછી જ તે શાંત થાય. ફળ આપ્યા વગર શાંત થાય નહીં. ક્રિયમાણ કર્મને ફળ આપે જ છૂટકો, ફળ ભોગવે જ છૂટકો. દાખલા તરીકે તમને તરસ લાગી, તમે પાણી પીધું. પાણી પીવાનું કર્મ કર્યું, તરસ મટી ગઈ. કર્મ ફળ આપીને શાંત થઈ ગયું. તમે ખાધું, ખાવાનું કર્મ કર્યું, ભૂખ મટી ગઈ. કર્મ ફળ આપીને શાંત થઈ ગયું. તમે નાહ્યા, નાહવાનું કામ કર્યું એટલે શરીર શુદ્ધ થઈ ગયું. કર્મનું ફળ મળી ગયું. કર્મ ફળ આપીને શાંત થઈ ગયું. તમે કોઈને ગાળો દીધી તો તેણે તમને લાફો માર્યો. કર્મનું ફળ મળી ગયું ને, કર્મ ફળ આપીને શાંત થઈ ગયું. આવી રીતે તમામ ક્રિયમાણ કર્મને ફળ બાજે જ છે અને ફળ ભોગવીને જ શાંત થાય છે. સંચિત કર્મ: પરંતુ કેટલાક ક્રિયમાણ કર્મ એવા હોય છે કે તે તરત જ કર્મકર્તાની સાથે તાત્કાલિક ફળ આપતા નથી. તેનું ફળ મળતા વાર લાગે છે અને કર્મના ફળને પાકતા વાર લાગે છે. ત્યાં સુધી તે કાચા રહે છે અને કર્મ ફળ આપે નહીં ત્યાં સુધી સિલકમાં જમા રહે છે, સંચિત થાય છે. આવા કર્મોને સંચિત કર્મ કહેવાય. દાખલા તરીકે તમે આજે પરીક્ષાનું પેપર લખ્યું, મહિના પછી તેનું પરિણામ બહાર પડે. તમે સવારે રેચ લીધો, 4 કલાક પછી બપોરે તમને રેચ લાગે. તમે આજે કોઈને ગાળ દીધી, 10 દિવસ પછી લાગ જોઈને એ તમને લાફો મારી જાય. તમે તમારી જુવાનીમાં તમારા મા બાપને દુઃખી કર્યા, તમને તમારો દીકરો તમારી વૃદ્ધાવસ્થામાં દુઃખી કરે. તમે આ જન્મમાં સંગીત વિદ્યાની ઉપાસના માટે મહેનત કરી, આવતા જન્મમાં નાનપણથી જ તમે સારું સંગીત ગાઈ શકો છો. એમ કેટલાક ક્રિયમાણ કર્મો તાત્કાલિક ફળ આપતા નથી, પરંતુ કાળે કરીને પાકે ત્યારે ફળ આપે. ત્યાં સુધી તે સંચિત કર્મમાં જમા પડ્યા રહે. બાજરી 90 દિવસે પાકે, ઘઉં 120 દિવસે પાકે, આંબો 5 વર્ષે ફળ આપે. રાયણ ખબર છે ને, રાયણ 10 વર્ષે ફળ આપે. તે જાતના ક્રિયમાણ કર્મના બીજ તે પ્રકારે તેના ફળ ઓછી વધતી વાર લાગે. આવા અનેક સંચિત કર્મો જીવની પાછળ પડ્યા છે. દાખલા તરીકે આજે આખા દિવસમાં ધારો કે તમે 1000 ક્રિયમાણ કર્મ કર્યા, તેમાંથી 900 ક્રિયમાણ કર્મ એવા હતા જે તાત્કાલિક ફળ આપીને તરત જ શાંત થઈ ગયા. પરંતુ 100 કર્મો એવા હોય કે જેને ફળતા વાર લાગે, તે સંચિત કર્મોમાં જમા થાય. એવી જ રીતે આજે 100 કર્મો સંચિત થયા, આવતીકાલે બીજા 125 કર્મો સંચિત જમા થાય, પરમ દિવસે તેમાંથી 75 કર્મ ફળ વપરાય અને શાંત થાય. ચોથે દિવસે વળી બીજા 80 કર્મ સંચિતમાં જમા થાય. એ પ્રમાણે ભરડોળ કરતા કરતા અઠવાડિયાના અંતે ધારો કે 300 સંચિત કર્મ થયા અને મહિનાની આખરે 1100 કર્મ સંચિત થયા અને વર્ષની આખરે 14,000 કર્મ સંચિતમાં જમા થયા અને જીવનના અંતે ધારો કે 8 લાખ કર્મ સંચિત થાય. બીજા જન્મમાં પાછા બીજા 7 લાખ કર્મ સંચિત થાય. તે પ્રમાણે અનાદિકાળથી અનેક જન્મમાં અસંખ્ય સંચિત કર્મના ઢગલા, અસંખ્ય કરોડો હિમાલય પર્વત ભરાય તેટલા સંચિત કર્મોના ઢગલા જીવની પાછળ જમા થયેલા પડ્યા છે. આ તમામ સંચિત કર્મો આ જન્મે અગર તો હવે પછીના અનંતકાળ સુધીના અનેક જન્મોમાં ગમે ત્યારે પાકે અને તમે તે કર્મોને ભોગવો. ત્યાર પછી જ તે શાંત થાય. ન ભોગવો ત્યાં સુધી શાંત થાય નહીં. જીવ જો સાવધાનીથી, ગંભીરતાપૂર્વક આની કલ્પના કરે તો ધ્રુજી ઉઠે, પરંતુ અવિદ્યાથી ઘેરાયેલો જીવ આની કદી કલ્પના કરતો જ નથી. રાજા દશરથે શ્રવણનો વધ કર્યો ત્યારે તેના વિરહથી મરતા મરતા તેના મા બાપે રાજા દશરથને શાપ દીધો કે તારું મૃત્યુ પણ તારા પુત્રના વિરહથી જ થશે. કારણ કે તે વખતે રાજાને તો એક પણ પુત્ર નહોતો, એટલે આ ક્રિયમાણ કર્મ ફળ આપીને શાંત થઈ શક્યું નહીં, પરંતુ તે સંચિત કર્મોમાં જમા થયું.
કાળે કરીને રાજાને એકને બદલે 4 પુત્ર થયા. તે મોટા થયા, પરણાવ્યા અને જ્યારે રામના રાજ્યાભિષેકનો દિવસ આવ્યો તે વખતે પેલું સંચિત કર્મ ફળ આપવા તત્પર થયું અને આવા શુભ દિવસે પણ દશરથ રાજાને મૃત્યુનું ફળ પ્રાપ્ત કરાવીને જ શાંત થયું. તેમાં ઘડીભરનો પણ વિલંબ ચલાવી લેવાયો નહીં. ખુદ ભગવાન રામ પણ તેમના પિતાને ઓછામાં ઓછા 14 વર્ષ પૂરતું પણ જીવનદાન આપી શક્યા નહીં. કોઈ એક્સટેન્શન મળ્યું નહીં. તેમની પણ લાગવગ કે શેષરમ કાળની આગળ નભી શકી નહીં. જે શુદ્ધ ચૈતન્ય પરાત્મ બ્રહ્મ પોતે સગુણ સાકાર સ્વરૂપ ધારણ કરીને પૃથ્વી ઉપર પધાર્યા તે રામ, જેમના ચરણની રજના સ્પર્શ માત્રથી જે શલ્યાને અહલ્યા બનાવી શકે, જેની ચરણ રજના સ્પર્શ માત્રથી પથ્થરને જીવતદાન મળી શકે, તો પરાત્પર બ્રહ્મ ભગવાન શ્રી રામ જો પોતાના પિતાનું આયુષ્ય માત્ર 14 વર્ષ જ લંબાવી ના આપે, એક્સટેન્શન આપે, તો તેમાં કોણ વાંધો લેવાનું હતું અને શું વાંધો પડી જવાનો હતો? પણ ના, કર્મના કાયદાનું ચુસ્ત પાલન કરવામાં કોઈની લાગવગશાહી ચાલે જ નહીં. એટલે ખુદા કે ઘર અંધેર નહીં હૈ. એટલું જ નહીં પણ દેર ભી નહીં હૈ તેવો કર્મનો જડબે સલાખ કાયદો છે. રાજા ધૃતરાષ્ટ્રના 100 પુત્રો એક સામટા મરી ગયા. ત્યારે રાજાએ ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું, મારા જીવનમાં મેં કોઈ એવું પાપ નથી કર્યું કે જેના ફળ સ્વરૂપે મારા એક સામટા 100 પુત્રો મરી જાય. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે તેના પાછલા જન્મો જોઈ દ્રષ્ટિ આપી ત્યારે તેમણે જોયું કે આશરે 50 જન્મ પહેલા તે એક પારધી હતા અને વૃક્ષ ઉપર બેઠેલા પક્ષીઓને પકડવા તેણે સળગતી જાળ એક વૃક્ષ ઉપર નાખી. તેમાંથી બચવા કેટલાક પક્ષીઓ ઉડી ગયા, પરંતુ તે સળગતી જાળની ગરમીથી તેઓ આંધળા થઈ ગયા અને બાકીના 100 નાના પક્ષીઓ બળીને ખાખ થઈ ગયા. આ ક્રિયમાણ કર્મ 50 જન્મ સુધી સંચિત કર્મમાં પાક્યા વગર પડી રહ્યું અને જ્યારે રાજાના બીજા સઘળા પુણ્યના પરિણામે તેને આ જન્મમાં 100 પુત્ર પ્રાપ્ત થયા ત્યારે તે સંચિત કર્મ ફળ આપવા તત્પર થયું. તેથી તેણે આ જીવનમાં અંધાપો આવ્યો અને તેના 100 પુત્રો પણ મૃત્યુ પામ્યા. 50 જન્મ પછી પણ તેના ક્રિયમાણ કર્મે તેનો છાલ છોડ્યો નહીં. 100 પુત્રો પ્રાપ્ત થાય, તેનું પુણ્ય પેદા થાય ત્યાં સુધી તે કર્મ રાહ જોઈને બેસી રહ્યું. સંચિત કર્મમાં જમા પડી રહ્યું અને બરાબર લાગ આવ્યો તે વખતે તત્કાલ, જરા પણ વિલંબ કર્યા વગર ફળ આપીને શાંત થયું. ખુદા કે ઘર અંધેર નહીં હૈ ઓર દેર ભી નહીં હૈ. કોઈ એક માણસની પાસેથી તમે 500 રૂપિયા માંગતા હો, તે તમને ના આપે તો તમે દીવાની કોર્ટમાં દાવો કરો. કોર્ટ તેની સામે રૂપિયા 500 વસૂલ કરવાનું હુકમનામું આપે અને બેલીફ વોરંટ જારી. તેમ છતાં કરજદાર પાસે બિલકુલ પૈસા હોય જ નહીં તો બેલીફ હુકમનામાનું વોરંટ બજાવીને વસૂલાત શામાંથી કરી શકે? થોડા વર્ષ પછી પેલો કરજદાર કંઈક બીજા ધંધા કરીને 1000 રૂપિયા કમાઈ લે કે તુરત બેલીફ હુકમનામાનું વોરંટ બજાવીને તેની પાસેથી 500 રૂપિયા વસૂલ કરી જ લે, છોડે નહીં. બસ એ જ રીતે ક્રિયમાણ કર્મનું ફળ કદાચ તાત્કાલિક ન અપાવી શકાય તો તેવા કર્મ સંચિત કર્મમાં જમા પડી રહે અને ભવિષ્યમાં જ્યારે બરાબર લાગ આવે તે વખતે પાકે અને ફળ અપાવીને જ શાંત થાય. આ પ્રમાણે ક્રિયમાણ કર્મ જે ફળ આપીને શાંત થયા નથી તે સંચિત કર્મ કહેવાય. પ્રારબ્ધ કર્મ. સંચિત કર્મ પાકીને ફળ આપવાને તૈયાર થાય તેને પ્રારબ્ધ કર્મ કહેવાય. અનાદિકાળથી જન્મ જન્માંતરના સંચિત કર્મોનો અસંખ્ય કરોડો હિમાલયો ભરાય તેટલા ઢગલા જીવની પાછળ જમા થયેલા પડ્યા છે. તેમાંથી જે સંચિત કર્મો પાકીને ફળ આપવા તૈયાર થાય તેવા પ્રારબ્ધ કર્મોને ભોગવવા પડે. અનુરૂપ શરીર જીવને પ્રાપ્ત થાય અને તે શરીરકાળ દરમિયાન તે પ્રમાણે પ્રારબ્ધ કર્મ ભોગવ્યા પછી જ દેહ પડે. પ્રારબ્ધ કર્મને ભોગવવાને અનુરૂપ દેહ, આરોગ્ય, સ્ત્રી પુત્રાદિક, સુખ દુઃખ વગેરે તે જીવનકાળ દરમિયાન જીવને આવીને મળે અને તે પ્રારબ્ધ કર્મ પૂરેપૂરા ભોગવ્યા સિવાય દેહનો છુટકારો થાય નહીં. ઘડપણમાં લકવો થાય અને 10 વર્ષ સુધી ખાટલામાં પડ્યા ગંધાય અને હે ભગવાન, હવે મારો ક્યારે છુટકારો થશે, મારું પાન્યું ક્યારે નીકળશે, એમ અનેકવાર બકવાટ કર્યા કરે, તો પણ જ્યાં સુધી પૂરેપૂરા પ્રારબ્ધ કર્મ ભોગવી રહે નહીં ત્યાં સુધી તે દેહ છૂટે નહીં. અને પ્રારબ્ધ કર્મ ભોગવીને સમાપ્ત થયા પછી છોકરો મોઢામાં પાણી રેડે તો નાકે થઈને નીકળી જાય, પરંતુ એક ટીપું પાણી પાવા કે એક પણ વધારાનો શ્વાસ લેવા પણ જીવ ઊભો ના રહે. દેહ તુરત જ છૂટી જાય અને પછી
જે બીજા સંચિત કર્મો પાકીને ફળ આપવા તૈયાર થયા હોય તે પ્રારબ્ધ કર્મના ફળ ભોગવવાને અનુકૂળ એવો બીજો જીવ દેહ ધારણ કરે અને તેને અનુરૂપ માતા પિતા સ્ત્રી પુત્રાદિ તેને મળે અને તે જીવનકાળ દરમિયાન તે જીવનમાં ભોગવવાના તમામ પ્રારબ્ધ કર્મો ભોગવીને તે છૂટે. એમ જીવ વારંવાર જન્મ મરણના ચક્કરમાં ભમ્યા કરે છે. આમ અનાદિકાળથી અનેક જન્મ જન્માંતરમાં જમા થયેલા સંચિત કર્મો પાકીને ફળ આપવા પ્રારબ્ધ રૂપ તૈયાર થતા જાય છે. તેમ તે અનંતકાળ સુધી જુદા જુદા દેહ ધારણ કરતો જ રહે અને જ્યાં સુધી દેહ ધારણ કરવા પડે ત્યાં સુધી તેનો મોક્ષ થયેલો ના ગણાય. એ હિસાબે શ્રી શંકરાચાર્ય કહે છે તેમ પુનરપી જન્મમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ ઇહ સંસારે ખલુ દુસ્તારે કૃપયા પારે પાહી મુરારે. અનેક યોનિઓમાં જીવ ભટક્યા જ કરે છે. નવક્રિયામણ કર્મો કર્યા જ કરે છે. તેમાંથી અનેક સંચિત કર્મો જમા થયા જ કરે. તે કાળે કરીને પાકીને ફળ આપવા તૈયાર થઈને પ્રારબ્ધ રૂપે જીવની સામે આવીને ઊભા જ રહે અને અનંતકાળ સુધી જીવનો મોક્ષ થવા દે નહીં. એટલે સંસાર સાગર દુસ્તર ગણાયો છે. મિત્રો, આજે આપણે સમજ્યું કે કર્મ માત્ર ક્રિયા નથી પરંતુ એ આપણું સમગ્ર જીવન અને ભવિષ્ય ઘડે છે. સંચિત, પ્રારબ્ધ અને ક્રિયમાણ આ 3 પ્રકારના કર્મો આપણા જીવનને કેવી રીતે આકાર આપે છે એ સમજવાથી આપણે સજાગ રહીને સાચા માર્ગે આગળ વધી શકીએ છીએ. મિત્રો, આ શ્રેણીનો આ તો પહેલો ભાગ છે. આગળના ભાગોમાં આપણે કર્મના ફળ, પુણ્ય અને પાપના કર્મો તથા કર્મથી મુક્તિ એટલે કે કર્મયોગ, મોક્ષ વગેરે વિશે પણ વાતો કરીશું. આવતા એપિસોડમાં આપણે સાંભળીશું કર્મના ફળ તો ભોગવવા જ પડે અને ક્રિયામણ કર્મ કરવાની પદ્ધતિ વગેરે શું છે તેના વિશે પણ સાંભળીશું. આ એપિસોડ ચાલુ રહેશે જ્યાં સુધી કર્મ વિશે આપણે થોડી વધારે ગહેરાઈથી ઇન્ફોર્મેશન ના મેળવી લઈએ. ઓકે, તો જો તમને આ વિડીયો ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરીથી આગામી ભાગમાં મળીશું કર્મના સિદ્ધાંતની વધુ ઊંડી ચર્ચા સાથે. જય શ્રી કૃષ્ણ.